બોલો ગરું હુકાઈ ગયું તરસ એવી લાગી છે બોલો ઈંધરા કાપવા આવી હતી ને એટલે હવે છે ને પેલા પાણી પી લો પછી ઈંધરા કાપવા છે આ રહ્યું પાણી ધરાઈને પાણી પી લેવું છે એટલે તરસ ન લાગે આ શું છે અરે બાપ રે આ તો મગર છે ભાગો ભાગો જઈને મારા ભાઈને કહું જલ્દી અરે બાપ રે આ તો મગર છે અરે બાપરે આજ તો ગરમી એવી છે આ મારી બોન પાણી પીવા જાય છે પાછી આવે ને પછી હું પી આવું જટ ગાય કા ભારો કરી અને ઘરે વહી દઉં છે તળાવમાં મગર છે શું થયું એ પહેલા હું પાણી પીવા ગઈ હતી ને તળાવમાં ત્યાં છે ને મોટી જબરી મગર હતી એ તારું બાપ હવે આમ તળાવમાં મગર ન હોય કોઈ દી એ હાસું કહું છું પહેલા તું મારું માનતો નથી ને હાલ તને દેખાડું એ ડેંડું બેંડું હશે કાંઈ એ ડેંડું નથી મેં મારી નજરે જોયું આવડી મોટી મગર છે હા ભાઈ હાલ દેખાડાયેલ હમણાં ખબર કેવી મગર છે ન હોય ને એટલે મારું એવો હાલ તને બતાડું હાલ દેખાડ ક્યાં છે મારે જોવી ચાલ એ પહેલા હાસું કહું છું આ તળાવમાં છે ને મગર છે મોટી જબરી મને તો શાય દેખાતી ન જો પહેલા રે જો અરે બાપરે હા તારો ડો મોટી જબર છે આ તો હું કેતી હતી ને હા એ ફૂલડી એક કામ કર હાલ ગામના બોલાવી આવી અને સમજો બધાને કેવી કે આ મગરનું કંઈક કરો અને બારી આવશે બધાને ખાઈ જાય છે હાલ જલ્દી કાંઈ વાત નહીં કઈ તારો ડો કેવડી મોટી છે બાપા ખબર હા આપણે રંતાનો પ્લાન કરી નાખ્યો શું વાત કરે રેકડી બનાવવા મૂકી દીધી તે રેકડીને તારી બાપ શું કર્યું તારે કઈ સાણા નહીં વીણવા હોય બકાલું શેરીએ શેરીએ વેચવું છે સમજો પકાલું 10 રૂપિયા રીંગણા લાવું ને 20 માં ડાયરેક્ટ જાય એ હાલો તો ગાય તલાવે કા એ તમારી બાપ આમ જો તલાવમાં મગર આવી મોટી જબર જાવ ને ખોટી ના જાવ તમે નીકળો અહીંયા હશે બીજું કામ ને આ મારા દીકરા મગજનું બાનું કામ. બાપને આમ કાંઈ કામ નથી આમ જો અમે જોઈ ગયા ને ઊભું રહેવાનું વેત નો રહ્યો એટલે ગામના બોલાવા આયા હે હાવ ખોટી ના છે એ માર પહેલો ખોટું ન બોલતો હું હાસું બોલે છે મેં મારી નજરે જોઈ મગર તાર ભાઈને હમખા મારા ભાઈને આમ બસ ખોટું ન બોલ. ઇલા હું નતો માનતો પેલા બરોબર પછી હું જોવા ગયો ને તા તો આમ જો ખાલી દાંડો ઊંચો થયો ને તા હું જોઈ ગયો કે આ ઈ પાકું મગર જ છે અને ભાગ્યા પછી ત્યાંથી બરાબર તો સમજો સરપંચ ને લઈ જવા હાલ હા હાલો હાલો ખબર પડે એટલે ના આવડે બધાય. હા, હા. સમજો હાલો હાલો ખોટું બોલે હાસું હા હાલ જલ્દી સરપંચ ને લેતા બોલો શાલી વરા થઈ જાઉં ગામના સરપંચમાં સૌનીનો હવે સરપંચમાં રહેવાનું થતું નથી ગામના કામ કરી કરીને થાકી જો બોલો હું હવે સરપંચમાં ફોર્મ પાછું ખેંચી લેવું છે હવે સરપંચમાં નથી રહેવું આપણે એટલે આ બધા ગામના શું આવ્યા ઊભા થાવ હાલો ગાંગા ધોકો બોકો જ લઈ લ્યો કાં શું થયું એ તમારો ડો આપણા ગામના તળાવમાં મોટી જબર મગર છે ગામના તળાવમાં હા આવડું ખબર તળાવ રૂઈમાં હા આવું હોય જ નહીં ને હવે આ સરપંચ નહીં માને આ બે ભાઈ બોન કે છે બાકી હું ગોબર નસ કેતા હો હા એ વાત સાંભળો હું નતો માનતો આ મારી બોન જોઈ ગઈ પછી આમ જો મને દેખાડી મેં તો ખાલી આમ જો દાંડો જોયો ને તો આમ જો હમણાં પાટલું પલ્લી જાય એવું છે હે? હા એ હાલો ગામના બધા જોતા આવી હાલો એ હાલો વાઈટ ને જોયું ને કામ જો આમ જો મકર હોય તો સરપંચ ઈ છે ને આગળ કઈક પછી અરજી કરશે હા અને ન હોય તો પછી તમારી અરજી થાય છે હા હાલો કાંઈ વાંધો હાલો હાલો એ હાલો હાલો જલ્દી મને બતાવો ક્યાં છે મગર એ સરપંચ શું આ છે ને કાંઈક બેંડી દેખી જાય છે મને તેવું લાગે એ ડેંડું નતું તમારું ડોહું મોટી જબર મગર હતી રહ્યો આયશા કદી છે હમણાં દેખાડું તારી માં ક્યાંય છે એ આમ થોડાક આમ શેટા ઉભા રહ્યો કદાચ એક ખામટી આવશે ને તો તમારો ટાંટિયો બાંટિયો જાય લીશે પણ હોય તો આવે ને ફૂલડી હમણાં જતી છે ખોવાઈ જાય પણ ક્યાં ગઈશ પહેલા જો હોય જો દાંડો ડબકા મારે ઈ હા એ લાકડું છે એ તો જો પેલા લાકડું નથી લાન એ સરપંચ લાકડું નથી તમારા બાપ દાંડો દે મગર છે ના જો ભાગો